સુરતમાં 23 વર્ષીય શિક્ષિકાને ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી છે। પુણા વિસ્તારમાં રહેતા 13 વર્ષીય સગીરનું અપહરણ તેના ટ્યુશન કરાવતી 23 વર્ષીય શિક્ષિકાએ કર્યું હતું અને ભગાડી જવાની ઘટના બની હતી અને તે બાદ 5મા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે શિક્ષિકા ઝડપાઈ હતી। તેની ધરપકડ સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કરતા નવો ઘટસ્ફોટ થયો અને આ શિક્ષિકાને 20 અઠવાડિયાનો એટલે કે 5 મહિનાનો ગર્ભ હોવાનો પણ ખુલાસો થયો હતો। જે બાદ શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગાયનેક ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે। કોર્ટે એક સપ્તાહમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને તમામ મેડિકલ કાળજીની સાથે ગર્ભપાત કરાવવા કહ્યું। જો કે ડીએનએ પરીક્ષણ માટે ગર્ભને સાચવવા પણ એજન્સીને આદેશ કરાયો છે। હવે ગર્ભનું ડીએનએ પણ થશે। સુરતમાં 23 વર્ષીય શિક્ષિકાને ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી છે। પુણા વિસ્તારમાં રહેતા 13 વર્ષીય સગીરનું અપહરણ તેના ટ્યુશન કરાવતી 23 વર્ષીય શિક્ષિકાએ કર્યું હતું અને ભગાડી જવાની ઘટના બની હતી અને તે બાદ 5મા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે શિક્ષિકા ઝડપાઈ હતી।